સવાર પડ્યું ને પાંગરિયું મન, વનવાસળિયું વાગી રે પરોઢ થયું અને પાંગરિયું મન, પરોઢ થયું ને પાંગરિયું મન, વનવાસળિયું વાગી રે ઓ ચિંતાની આળસ મરડી, ઓ ચિંતાની આળસ મરડી, જબકીને રાધા જાગી રે પરોઢ થયું ને પાંગરિયું મન, પરોઢ થયું ને પાંગરિયું. રાધા એટલે ગામડાની કોઈ પણ સ્ત્રી, કોઈ પણ બેન રહોડું હુઈ જાય પછી હુવે અને ઈ જાગે ને રહોડું જાગે. ઓચિંતાની આળસ મરડી, જબકી અને રાધા જાગી. અને ઈ જાગે સૌથી પહેલી વહેલી ઘરની ગૃહિણી, પછી બીજા બધા જાગે. એની હારવાર કોણ કોણ જાગે? ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા રે, ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા રે, કાંબી કડલા વાદે વળગ્યા, કામી કડલા વાદે વળગ્યા, હેલ્યું હાલી નાવા રે પરોઢ થયું ને પાંગરિયું મન, પરોઢ થયું ને પાંગરિયું મન, વનવાસળિયું વાગી રે પરોઢ થયું ને પાંગરિયું મન, પરોઢ થયું ને પાંગરિયું. પેલા ઘરને ખૂણે ઘંટી જાગે અને બહેનો ઘંટી ચલાવે. કિલો 2 કિલો બાજરો દળી નાખે, એમાં કેવી એક્સરસાઇઝ થઈ જાય. એને ઓલી હેલ્થ ક્લબમાં જવાની જરૂર જ નહોતી પડતી. હવે સ્પેશિયલી જવું પડે, એના પૈસા ભરવાના હોય. ઘરે નહીં કઈ કામ કરે, ઘરે વાંકા ન વળે, પણ ઓલામાં એવા વાંકા વળી વળીને એક્સરસાઇઝ કરતા. ઘરને ખૂણે ઘંટી જાગી, ગીત મંડી ગઈ ગાવા રે. એ પરોઢિયા માં ભગવાનનું સ્મરણ કરતા કરતા બહેનો આમ ઘંટી ફેરવતી. અને પછી પાણી ભરવા જાય. હવે તો નળ એવા સરસ છે, નહીં તો બહેનો પાણી ભરવા જતી. જાપે કૂવો હોય અથવા તો નદી હોય, એટલે એના પગમાં કાંબીને કડલા હોય ને, તો એ જ્યારે જાય હાલતી હાલતી ગામડાની બહેનો પનિહારીઓ, ત્યારે એનો ખડંગ 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 અવાજ આવતો હોય. કાંબી કડલા વાદે વળગ્યા અને હેલ્યું હાલી નાવા રે. એને માથે સવારથી ને હેલ્યું, એ જાણે પોતે નાવા જાય. અને ખરેખર બહેનો કૂવાને કાંઠે અથવા તો નદીને કાંઠે એ પેલા હેલને ઉટકે તો એવી ઉટકે, ઘહી ઘહી એવી સાફ કરે કે એ તાંબાની પિત્તળની ચમકવા માંડે. અને પછી પાણી સિંચે કૂવામાંથી. કૂવાને કાંઠે ઝુંડ જો બનના. હવે કૂવાનું દ્રશ્ય જુઓ. કૂવાને કાંઠે ઝુંડ જો બનના, જળ જાગી ગયા જોવા રે. સિંચણિયા સંગ આજ ગરેડી, ગીત મંડી ગઈ
ગાવા રે પરોઢ થયું ને પાંગર્યું મન. ધબો ધબ બાળધી પડતી હોય અંદર, એટલે જળ હિલોળે ચડે. કુવાની અંદરનું પાણી આમ હિલોળે ચડે. ઈ જળ જાણે જાગી ગયું. એ બહેનોનું સ્વાગત કરતા હોય જાણે જળ કુવાના. આવો આવો, પધારો બાપા પધારો, જય શ્રી કૃષ્ણ. હા, ગામડાની પાસે જય શ્રી કૃષ્ણની એક ટિપિકલ સ્ટાઇલ હોય, જય શ્રી કૃષ્ણ. આવો આવો. અને સિંચણિયા સંગ આજ ગરેડી ગીત મંડી ગઈ ગાવા રે. અને ઘરમાં પાછા હાહુ હોય કે જેઠાણી હોય, મોટા હોય ને બહેનો, એની હારે બીજું કોણ જાગે? જાગી સાવરણી અને એને સાવરણાને સુતેલો જગાડ્યો રે. જાગી સાવરણી સાવરણાને સુતેલો જગાડ્યો રે. ચોકી શેરીને ફોર્યું ફળિયું, ચોકી શેરી ફોર્યું ફળિયું, સૂતો ચોક જગાડ્યો રે. પરોઢ થયું ને પાંગર્યું, પરોઢ થયું ને પાંગર્યું મન. હે વનવાસળિયું વાગી રે. પરોઢ થયું ને પાંગર્યું મન, પરોઢ થયું ને પાંગર્યું. પેલા હાવણી જાગે, ઘરમાંથી હંજવારી કાઢવાની. પછી હાવણો જાગે, ઘરનો કચરો ફળિયામાં જાય, પછી ફળિયું આંગણું ઈ વાળવાનું હોય તો હાવણાની એમાં ભૂમિકા. એટલે પેલા હાવણી જાગે, પછી હાવણો જાગે. આજે એ જ વ્યવસ્થા છે. ઘર ઘરમાં હાવણીઓ પેલા જાગે. હાવણા તો પડ્યા હોય હજી એમને પંખાની નીચે ગોદડું ઓઢીને. પછી ગોદડું ખેંચીને એને જગાડે કે હવે ઊભા થાવ સૂરજ માથે. હાવ સાચું કહેજો, ઘણાને, બધાએ નહીં પણ ઘણાએ તો છેલ્લો સૂર્યોદય ક્યારે જોયો તો એ યાદ કરવું પડે. નહીં નહીં, ખોટું બોલતા હોય તો કયો. છેલ્લો સૂર્યોદય ક્યારે જોયો તો?